નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। વાત કરવી છે વિકાસ પ્રવાસે, જ્યારે વિકાસ પુરુષ છે। થોડી જ વારમાં પીએમ મોદી ગુજરાત પહોંચી જવાના છે અને ગુજરાતને આપશે 35,700 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ, જેમાં જામનગર સર્કિટ હાઉસ ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૌરાષ્ટ્ર ઝોનનો આ મહત્વનો પ્રવાસ છે। 25 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્રમાં કરોડોના વિકાસ કાર્યોની તેઓ ભેટ આપશે। તો 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પની પણ ભેટ આપશે। રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એમ્સનું લોકાર્પણ કરશે। રાજકોટમાં રોડ શો અને સભાને સંબોધન પણ પીએમ મોદી કરવાના છે। તો આ તરફ દ્વારકામાં બનેલા સુદર્શન સેતુનું પણ પીએમ મોદી છે તે ઉદ્ઘાટન કરવાના છે। તો વધુ માહિતી માટે સંવાદદાતા નથુ આહિર તેમજ ઉમંગ રાવલ પણ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, સૌપ્રથમ જે રીતે પીએમ મોદી જ્યારે ગુજરાત પ્રવાસે આવવાના છે તેમાં પણ આ વખતે જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાત લેવાના છે, ખાસ કરીને જામનગર વાસીઓમાં કેટલો ઉત્સાહ તેમજ આનંદ છે? જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે દ્વારકાધીશના દર્શન કરવા જવા છે, દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવાના છે, પહેલા જામનગરમાં તેઓ લગભગ 1 થી 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે, કારણ કે જ્યાં તેઓ ઉતરવાના છે ત્યાંથી લઈ અને રાત્રિ રોકાણ સર્કિટ હાઉસ કરવાનું છે। આખો રોડ જાણે શણગારવામાં આવ્યો છે ને તેને લઈને, રોડ શોને લઈ લોકોમાં પણ એટલી ઉત્સુકતા છે। હજી લગભગ કલાકેકની વાર છે નરેન્દ્ર મોદીને અહીંયા આવવા માટેની, અને તેને લઈને જ અહીંયા લોકો છે પણ એકત્રિત થયા છે। મોદીના નારા અહીંયા લાગી રહ્યા છે, રામના ભજનો અહીંયા વાગી રહ્યા છે, મોદીના નારા અહીંયા જોઈ શકો છો। અહીંયા લોકો સાથે આપણે વાત કરીશું। કેટલા એક્સાઇટેડ છો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી નીકળવાના છે અને જોવા માટે અહીંયા આવ્યા છે? બહુ એક્સાઇટેડ છું। અહીંયા બહુ સારી વાઇબ છે, બહુ બધા લોકો છે, બહુ મજા આવે છે। તમે શું કહેશો, તમને કેટલી ખુશી છે વડાપ્રધાન જ્યારે અહીંથી નીકળી રહ્યા છે? જામનગરમાં એમનું બહુ સ્વાગત છે અને બહુ મજા આવે છે, અને એટલા એન્થુઝિયમ આપણા વડાપ્રધાન છે, એમના વિશે તો બધા જાણે જ છે કે આપણે કેવા બધી જગ્યા માન વધારે છે આપણું, અને રામ મંદિર તો વિશેષ છે જ। રામ મંદિર પછી આપણું કાંઈ કહેવા જેવું નથી એમાં। તમે શું કહેશો, તમે કેટલા એક્સાઇટેડ છો, કેટલી ખુશી? અને ખાસ કરીને હવે તો 24 લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, શું લાગે છે? મોદી જ આવશે। મોદી 3.0 ચાલુ થઈ જશે અને દરેક મોદી ઇન્ડિયાનું માન બહુ વધારશે। તમે શું કહેશો, તમને કેટલી ખુશી છે આજે વડાપ્રધાન અહીંથી નીકળવાના છે, તેમને જોવા માટે અહીંયા? હા, બહુ વધારે પડતી ખુશી છે। તમે બહુ એક્સાઇટેડ છે અને આજે વર્ષોથી આ મોદીના ભક્ત છે, અને સરસ મજાનું અત્યારે કેન્દ્રમાં સરકાર ચાલે છે અને મોદી સાહેબ જ આવશે ફરી પાછા। 370 પ્લસ એ ડન છે અને એનડીએ સાથે 400 પ્લસ થશે એ પાક્કું જ છે। કોઈ એની આજુબાજુ નહીં ફરે, એ ડન છે, શ્યોર છે। મોદી 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 મોદી। શું કહેશો, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ? આજે વડાપ્રધાન જામનગરના મહેમાન બનવાના છે, આવતીકાલે દ્વારકાધીશના ચરણોમાં તેઓ શીશ ઝુકાવવાના છે। વધારે આનંદની વાત તો એ છે કે ભાઈ અયોધ્યામાં રામલલા જે 550 વર્ષ પહેલાની આ જનતા જનાધર જેની રાહ જોઈ હતી, જેમ અયોધ્યામાં ભગવાન રામને લઈ આવ્યા, અને એટલી બધી પબ્લિક ખુશ છે કે કોઈ પણ કાર્ય કરે, દ્વારકાધીશ હોય, પાવાગઢ હોય, હજી પણ મથુરાની પણ તૈયારી કરે છે। મોદી મોદી, ભારત માતા કી જય, જય શ્રી રામ। શું કહેશો તમે, કેટલા ઉત્સાહી, કેટલો આનંદ છે આજે વડાપ્રધાન અહીંયા જામનગર આવી રહ્યા છે? વડાપ્રધાન આવતા હોય અને વિશ્વના મોટામાં મોટા વ્યક્તિ વડાપ્રધાન આવતા હોય એટલે આનંદ જ હોય, એમાં કઈ વાતને શંકા જ નથી। તમે શું કહેશો, કેટલો આનંદ આજે? અને ખાસ કરીને લોકસભા 2024 પણ નજીક આવી રહી છે, ગમે તે સમય જાહેરાત આપણા વડાપ્રધાનનું આપણે કાશીની નગરીમાં હાર્દિક સ્વાગત છે। અને જેમ ભાઈએ વાત કરી, હસુભાઈએ, કે રામ જન્મભૂમિ મહોત્સવ પણ આપણે ઉજવ્યો, આપણે કૃષ્ણ જન્મ ઉજવવાનો છે, અને જ્ઞાનપીઠ મસ્જિદની આપણે એમાંય પણ મહાદેવની પણ એમાં પૂજા કરવાની છે। એટલે હર હર મહાદેવ, હર હર મોદી।
એટલે આ બાજુ પણ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો. આ બાજુના દ્રશ્યો છે એ પણ બતાવીશું તમને. અહીંયા જે લોકો છે એ પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો મીટ માંડીને વડાપ્રધાન છે તેમની રાહ જોઈને ઊભા છે અને લગભગ અડધો પોણો કલાકનો સમય બાકી છે. એટલી વારમાં જ વડાપ્રધાન છે લગભગ 1 થી 1.5 કિલોમીટરનો જે રોડ શો છે અહીંયા કરવાનો છે ને એમને સ્વાગત માટેના બેનરો જે છે એ પણ લાગેલા છે. બેનરો લગભગ 25 ફૂટ 60 ફૂટ જેટલા જે ઊંચા બેનરો છે એ પણ લગાવવામાં આવે છે. વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત છે. છોટે કાશી જામનગરમાં એમનું હાર્દિક સ્વાગત છે તેવા પોસ્ટર પણ લાગ્યા છે. એટલે ચારે બાજુ અત્યારે જામનગર એક નગરી છે જેને છોટા કાશી તરીકે કહેવામાં આવે છે અને કાશી જેવી નગરી એને અહીંયા શણગારવામાં આવી છે. 2 કિલોમીટર લાંબા રોડ શો ની અંદર ઠેર ઠેર લાઇટ શો કરવામાં આવ્યો છે અને સ્ટેજ પણ બનાવવામાં આવે છે કે જ્યારે વડાપ્રધાન નીકળશે ત્યારે તેમને અહીંયાથી આવકારવામાં આવશે અને જ્યારે તેઓ નીકળશે ત્યારે પણ તેમના સ્વાગત માટે લોકો છે ખૂબ જ ઉત્સાહિત અને ખૂબ જ આનંદિત દેખાય છે. કેટલાક બહેનો આપણી સાથે તેમની સાથે વાત કરીએ. બેન, કેટલી ખુશી છે વડાપ્રધાન અહીંથી નીકળી રહ્યા છે? કેટલો આનંદ છે? કેટલો આનંદ છે તમને અહીંથી? આનંદ વ્યક્ત નથી થઈ શકતો એટલો આનંદ છે મને, અને મને ખુશનસીબી છે કે હું આજે અહીંયા આવી શકી છું ને આજે આગળ ઊભી છું. તમે આપ ક્યાં કહોગે कि તમે શું કહેશો બેન? बहुत ज्यादा खुशी हो रही है, ऐसा लग रहा है आज अयोध्या यहीं पर आ गया है. जामनगर में अयोध्या जैसा माहौल हो गया है. अब की बार मोदी सरकार और हर साल मोदी, हर बार मोदी. क्या बात है. आप શું કહેશો? કિતની ખુશી है, कितनी उत्सुकता है जहां पर तो લોકો જે છે એ પણ અહીંયા આવી રહ્યા છે? ખૂબ જ ઉત્સુકતા છે, ખૂબ જ આનંદ છે. અમે કાતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ કે હવે મોદી સાહેબ જલ્દી આવે. બધા લોકો છે આનંદિતમય વાતાવરણની અંદર અહીંયા ઉભા રહ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે રામલલ્લાની સ્થાપના કર્યા પછી જામનગરમાં તેઓ પહેલી વખત અને એના પછી આવતીકાલે દ્વારકાધીશના ચરણોમાં એ જે બેટ દ્વારકાનો જે સેતુ બનાવ્યો છે સુદર્શન સેતુ તેનું પણ લોકાર્પણ કરવાના છે. સાથે સાથે જનમેદનીને સંબોધન પણ કરવાના છે. એની વિશેષ જે ત્યાં આગળ દ્વારકાધીશના ચરણોમાં તેઓ શીશ ઝુકાવી અને તેમના પણ આશીર્વાદ લેશે. અને અહીંયા લોકો એ જ કહી રહ્યા છે કે અબકી બાર હર બાર મોદી સરકાર, અને લોકો એ પણ કહી રહ્યા છે કે મોદી 3.0 ની શરૂઆત છે થઈ ચૂકી છે. તેમની આજુબાજુ પણ કોઈ નહીં દેખાય. એટલે આ એક બતાવે છે કે લોકસભાની ચૂંટણી નજીક છે અને આ પ્રકારે જ્યારે વડાપ્રધાનનું એક વિશ્વની અંદર જે ગૌરવવંતું સ્થાન મળ્યું છે અને એના કારણે લોકોમાં પણ એક હર્ષની લાગણી છે કે ભારત દેશનું નામ અત્યારે વિશ્વ પલટ ઉપર ફેલાયું છે. તો એ માત્ર ને માત્ર કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અને એને લઈને જ લોકો છે એમના ચાહક વર્ગ પણ એટલો વધ્યો છે અને સાથે સાથે દેશની અંદર પણ તેમની ચાહના એટલી જ લોકપ્રિયતા પણ વધી છે. અને જામનગરમાં થોડી ક્ષણોની અંદર જ વડાપ્રધાન જ્યારે પધારશે ત્યારે અલગ અલગ જગ્યાએ ઉપર પોઈન્ટ બનાવવામાં આવે છે, સ્ટેજ બનાવવામાં આવે છે અને સ્ટેજ ઉપર તેમનું સ્વાગત કરવા માટે પણ જનમેદની ઉમટી પડી છે. જી યુમંગ, આપ જોડાયેલા રહેશો આપણી સાથે. જામનગરથી જ નથુ આહિર પણ જોડાયેલા છે. નથુ, જે રીતે જામનગર વાસીઓમાં તો ખૂબ જ ઉત્સાહ તેમજ આનંદ જોવા મળી રહ્યો છે અને પીએમ મોદી જ્યારે માદરે વતન ગુજરાત આવી રહ્યા છે અને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની મુલાકાતે હોય, સૌરાષ્ટ્ર સાથે તેમનો ખૂબ જ અનેરો નાતો રહ્યો છે, ત્યારે કેવી તૈયારીઓ સ્થાનિક તંત્ર દ્વારા તેમજ જામનગર વાસીઓ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે? જી પ્રતિપાલ, રાજ્યના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરમાં આવવાની ઘડીઓ ગણાઈ રહી છે. એરપોર્ટ પર સ્વાગત કરવા માટે ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા છે. ત્યારે જે રોડ ઉપર રોડ શો કરવાના છે તે રોડ શોના પ્રથમ દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે દિગ્જામ સર્કલ છે કે અહીંથી જ વડાપ્રધાન મોદીનો કાફલો જે પહોંચશે અને રોડ શોની જે છે તે તૈયારીઓ કરશે. એટલે કે એરપોર્ટ પર હાલ મુખ્યમંત્રી સહિતનો કાફલો છે કે જે વડાપ્રધાનને સત્કારવા માટે ત્યાં હાજર છે. એટલે કે હવે ઘડીઓ ગણાઈ રહી છે. વડાપ્રધાન જામનગર એરપોર્ટ પર લેન્ડ કરશે અને ત્યારે જામનગરમાં આવવાની જે છે તૈયારીઓ છે તે અંતિમ તબક્કામાં છે. કહી શકાય કે તે પૂર્વેનું આયોજન છે. એક નજર કેમેરામેનને કહીશ કે રોશની ઉપર કે ચકાચૌંધ રોશની કરવામાં આવી છે. જાણે કે દિવાળી જેવો જ માહોલ ઉભો થયો છે. જાણે કે શ્રી રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે જે રોશનીનો શણગાર હતો તેવો જ શણગાર હાલ જામનગરમાં થયો છે. એટલે કે જામનગર દિવાળી પૂર્વે અને શ્રીરામની જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની હતી તેવો જ માહોલ હાલ જે છે તે સર્જાયો છે. પ્રતિપાલ, રોશની બાદ જે છે લોકોનો ઉન્માદની હું વાત કરું તો જોઈ શકાય છે કે આજ જામનગર વાસીઓ છે કે જેના ચહેરાઓ કહી રહ્યા છે કે હાલ જે છે વડાપ્રધાનને વધાવવા માટે તલ પાપડ થઈ રહ્યા છે. અહીંથી એટલે કે દિગ્જામ સર્કલથી માંડીને આવો જ મહાનો મહેરામણ છે જે 1.5 કિલોમીટરના રૂટ પર જ મોજૂદ છે. લગભગ 7 વાગ્યાથી જ આ ચકાચોંધ જે
જે છે તે જામનગર વાસીઓ આવી પહોંચ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક માટે કે જે હાથ ઊંચો કરીને સત્કારવા માટે જાણે તલપાપડ થઈ રહ્યા છે. અને કેમ ન હોય, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર છે, ગુજરાતનું ગૌરવ છે અને યશસ્વી વડાપ્રધાન છે. આપણે જોઈએ છીએ આ પબ્લિકના ચહેરાઓ છે કે જ્યાં બાળકો પણ જે છે વડાપ્રધાનની ઝલક માટે જોઈ શકાય છે કેવો ઉન્માદ ચહેરા ઉપર જોવા મળી રહ્યો છે. આપણે અહીંના નાગરિકો એટલે કે જામનગર વાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. બેન, દેશના વડાપ્રધાન જામનગરમાં આવી રહ્યા છે, કેવો ઉન્માદ, શું કહેશો? જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને સૌના લોક એકદમ લાડકા વડાપ્રધાન છે અને જ્યારે તે ગુજરાતી બી છે ત્યારે લોકોમાં આખા જામનગરમાં એક અનેરો ઉત્સાહ છે. દિવાળીની જેમ આજે આખું જામનગર શણગારવામાં આવ્યું છે અને લોકો સ્વયંભૂ એમની એક માત્ર ઝલક જોવા માટે પણ લગભગ 3 કલાકથી લાઈનમાં ઊભા રહી ગયા છે અને મોદીજીને જોવા માટે એટલા આતુર છે કે બસ એક ઝલક જોવા મળે તો પણ એમનું જીવન ધન્ય છે એવું અત્યારે લોકોમાં લાગણી અનુભવી રહ્યા છે. દિવાળી પૂર્વેનું વાતાવરણ એટલે દિવાળી દરમિયાન અને શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જામનગરમાં જેવું વાતાવરણ હતું એવું જ વાતાવરણ અહીં ઉભું થયું છે, શું કહેશો? આ લગભગ આ વર્ષોમાં કેટલા વર્ષો પછી પહેલી વાર એવું છે કે એક વર્ષમાં 3 વાર દિવાળી આવી એવો આજે માહોલ છે કે દિવાળી દર વર્ષે આવે તો છે એ પછી જે રામલલ્લાનું જે જન્મોત્સવનો જે આપણે પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો તે દિવસે અને આજે પણ જાણે આખું જામનગર દિવાળીમય થઈ ગયું હોય, દિવાળી ત્રીજી વખત આવી વર્ષમાં એવો અનુભવ થાય છે. જામનગર જે છે તે મોદીમય બન્યું છે અને સત્કાર માટે જે છે તે નગરજનો તલપાપડ થઈ રહ્યા છે. વાત કરશું બેન, 10 વર્ષ પૂર્વેનું દેશ અને અત્યારનો 10 વર્ષનો માહોલ, શું લાગે છે મોદી સાહેબની કાર્યવાહી? આસમાનનો ફરક છે. મોદી સાહેબ આવ્યા પછી એક બહેનો માટે કહું ને તો એક નિડરતા ભર્યું વાતાવરણ ઉભું કર્યું છે. એટલે બેન દીકરીઓ ગમે ત્યારે રાતના એકલી જઈ શકે છે. એટલે બાકી તમે આમ જો તો બધી પ્રગતિ એટલી બધી કરેલી છે અને આજ તો એવું વાતાવરણ છે કે જાણે કે સાક્ષાત રામ ભગવાન આવી રહ્યા છે અને આતુરતાથી અમે એમની બહુ રાહ જોઈ રહ્યા છીએ. 3 કલાકથી અહીંયા તમે જોઈ શકો છો પબ્લિક છે, નાના મોટા ભાઈઓ બહેનો ગઈડા બુઢા બધા છે અને ખુશીનો એક માહોલ એવો છે કે બસ આતુરતાની એક ઝલક મળી જાય ને બસ એ મોદી સાહેબને અમે રાહ જોઈએ છીએ. મોદી સાહેબની એક ઝલક માટે તલપાપડ થઈ રહ્યા છે. અન્ય નાગરિકો સાથે વાત કર્યું, શું કહેશો? મોદી સાહેબ આવી રહ્યા છે, લગભગ બીજા વર્ષે રાતવાસો જામનગરમાં કરવાના છે. હા, દેશને એક યશસ્વી અને સંપૂર્ણ તન મન ધનથી દેશને સમર્પિત પોતાનું જીવન કરનાર આવા વડાપ્રધાન જ્યારે જામનગરની ધરતી ઉપર આવતા હોય ત્યારે જામનગરના દરેક લોકોને એક અનેરો દિવાળી કરતાં પણ વધારે ઉત્સાહ જોવા મળેલ છે અને વડાપ્રધાનની ઝલક જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે. બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે. પ્રતિપાલ, જે વડાપ્રધાનને વધાવવા માટે પબ્લિક છે તે અહીં સતત ઉમટી રહી છે. છેલ્લા 7 વાગ્યાથી પબ્લિક અહીં ઉમટી રહી છે અને સતત વધારો થઈ રહ્યો છે. હવે ઘણીઓ ઘડાઈ રહી છે વડાપ્રધાનને આવવાની, એટલે કે પબ્લિક જે છે તે વડાપ્રધાનને આવકારવા માટે, સત્કારવા માટે અહીં જે છે તે જુડુમ વધતો જ જાય છે. ખાસ કરીને જે માહોલ છે અત્યારનો તે દિવાળી જેવો બની ગયો હોય તેવા દ્રશ્યો હાલ જામનગરમાં જોવા મળી રહ્યા છે. અન્ય સાથે નાગરિક સાથે વાત કરશું. બેન, વડાપ્રધાન જામનગરમાં, શું કહેશો? અમે બહુ ખુશ છે ને જી કે ને મોદી હે તો મુમકિન વો 100% સાચું જ છે. ઈ જે કરે કોઈ ન કરે. અહીંયા સાયન્સ રિસર્ચ સેન્ટર, પછી કાશ્મીરમાં 370 જે બધું હતું એક સપનું હતું. રામ મંદિર તો સાવ સપનું જ હતું કે થશે પણ ઈ બેસ્ટમાં બેસ્ટ ને સારામાં સારો. હવે ઈ આખી દુનિયા જોશે કે આ શું કર્યું રામ મંદિર. અત્યારે આ કૃષ્ણ જન્મભૂમિ છે ત્યાં અત્યારે સુદર્શન બ્રિજ જે એક સપનું હતું, બધા નાવમાં જતા હતા, અત્યારે બાય રોડ જશે. બેસ્ટમાં બેસ્ટ કામ કર્યું છે. અત્યારના જે રોડ રસ્તા સ્ટ્રીટ બેસ્ટમાં બેસ્ટ આપ્યું છે એને પબ્લિક માટે. અને અત્યારે અન્નપૂર્ણા યોજના જે છે ઘણા લોકોને કોરોનામાં ને એમાં બધામાં બહુ એને લાભ મળ્યો છે. એમ અન્નપૂર્ણા યોજનાનો કે ઘણા ગરીબ માણસો છે કે જે ટકનું કરીને ખાતા હતા એના માટે સારામાં સારું કર્યું છે. એ નાની નાની જે સુવિધા છે પબ્લિક માટે બહુ સરસ પહોંચી છે. પહોંચાડનાર વ્યક્તિ બધા બહુ સારા છે કે ત્યાં સુધી પહોંચ્યું એમ. અને અમે બહુ ખુશ છે અને આવા નવા કાર્ય કરે અને આવી જ રીતે દિવાળી જેવો માહોલ હર સિટીમાં થાય. જામનગરની હરેક ઇન્ડિયાની, ભારતની હરેક સિટીમાં. ઇન્ડિયાની ભારત માતા કી જય. પ્રતિપાલ, જોઈ શકાય છે લોકોના ચહેરા ઉપરનો ઉન્માદ છે જે વડાપ્રધાનની કાર્યવાહી છે તેના વખાણ કરી રહ્યા છે અને સત્કારવા માટે તલપાપડ થઈ રહ્યા છે. પ્રતિપાલ, જી નતું આપ જોડાયેલા રહેશો આપણી સાથે. ઉમંગ પણ સતત જોડાયેલા છે. ઉમંગ, જે રીતે જામનગર વાસીઓમાં તો ખૂબ જ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને કેમ પણ ના હોય, કારણ કે પીએમ મોદીનો ખાસ કરીને સૌરાષ્ટ્ર સાથે વિશેષ નાતો રહ્યો છે. તેઓ સૌ પ્રથમવાર ઉભા રહ્યા હતા ઉમેદવાર તરીકે, તે પણ રાજકોટથી ઉભા રહ્યા હતા, જીત્યા હતા અને પ્રથમવાર ગુજરાતના સીએમ પણ બન્યા હતા.
ત્યારબાદ હવે જે રીતે તેઓ રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાના છે, તેમજ જે રીતે દ્વારકામાં પણ જે સુદર્શન સેતુ ખુલ્લો મૂકવાના છે, શું લાગી રહ્યું છે? વિકાસ કાર્યોની ભેટ આપવાના છે પીએમ મોદી, તેને લઈને જનતા શું કહી રહી છે? સૌરાષ્ટ્રને ખૂબ મોટી બે ભેટો આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપવા જવાના છે. એક તો વર્ષોથી જે દ્વારકા અને બેટ દ્વારકા જે જેટી મારફતે બોટ મારફતે જવાનું હતું એ સુદર્શન સેતુ બનીને તૈયાર છે. આવતીકાલે વડાપ્રધાન તેનું લોકાર્પણ કરવાના છે. બીજી મહત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્રને ખૂબ મોટી હોસ્પિટલ મળવાની છે, એટલે કે એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ છે એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. કાલે આખો દિવસ સવારનો સમય જે છે એ દ્વારકામાં તેઓ રહેવાના છે, દ્વારકાધીશના દર્શન કરવા જવાના છે, ગોમતી તળાવે પણ તેઓ જવાના છે. સાથે સાથે ત્યારબાદ જે સુદર્શન સેતુ છે તેનું બેટ દ્વારકાની સાઈડથી લોકાર્પણ કરી પછી બાદમાં તેઓ દ્વારકા દર્શન કરશે. દર્શન કર્યા પછી 2 કલાકનો રિઝર્વ સમય રાખવામાં આવ્યો છે. એ બાદ વડાપ્રધાન જનમેદનીને સંબોધવાના છે. અને આજે રાતની જો અત્યારની વાત કરીએ તો તેઓ જામનગર ખાતે રાત્રિ રોકાણ કરવાના છે સર્કિટ હાઉસની અંદર, અને એ જ સમયે રોડ શો પણ કરવાનો છે. કારણ કે જ્યારે પણ વડાપ્રધાન કોઈ પણ જગ્યાએ આવતા હોય તો એક લોકોની અપેક્ષા હોય છે કે 1 સેકન્ડ કે 2 સેકન્ડ, પરંતુ તેમનો ચહેરો દેખાય એ પ્રકારનો ભાવ તમામ લોકો છે, દેશવાસીઓ છે, ક્યાંક પોતાના મનમાં રાખતા હોય છે. અને એટલા માટે જ વડાપ્રધાન જ્યારે પણ કોઈ પણ જગ્યાએ નીકળતા હોય છે ત્યારે એ પણ લોકોનું અભિવાદન ઝીલવા માટે તૈયાર હોય છે અને લોકો પણ તેમને અભિવાદન કરતા હોય છે. અને એને લઈને જ આજે જામનગરના જે આપ રસ્તા જોઈ રહ્યા છો, રસ્તાઓ છે સળગાવી દેવામાં આવ્યા છે. એક જે રસ્તો છે એ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, ટ્રાફિક માટે પણ રસ્તો બંધ થઈ ગયો છે. એટલે કે હવે કોઈ પણ સમયે વડાપ્રધાન છે તેઓ આ રસ્તેથી નીકળશે. અને સાથે સાથે આ પ્રકારના જે સ્ટેજ બનાવાયા છે એ સ્ટેજની અંદર સૌરાષ્ટ્રના જે લોકનૃત્યો છે તે લોકનૃત્યોની પ્રસ્તુતિ છે એની ઝાંખી છે અહીંયા મૂકવામાં આવશે. અને તેને નિહાળવા માટે પણ લોકો છે અહીંયા પહોંચ્યા છે. અને એ જ આપ જોઈ શકાય છે કે લગભગ 1.5 થી 2 કિલોમીટરનો આખો જે રસ્તો છે, આખા જ રસ્તા ઉપર જનમેદની ન માત્ર એક સાઈડ પરંતુ બંને સાઈડ રોડની બંને બાજુ જનમેદની છે એ દેખાઈ રહી છે. સામેની સાઈડ પણ આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈ અને તમામ જે લોકો છે તે અહીંયા ઉપસ્થિત છે. અને વડાપ્રધાન જ્યારે પણ બાળક પ્રત્યેનો પોતાનો જે પ્રેમ છે એ બતાવતા હોય છે. અને પ્રેમની અંદર આપણે વાત કરીએ તો ગઈ વખતે હમણાં 1-2 દિવસ પહેલા જે છે એ ક્યાંક બાળકીને જોઈ હતી ને વડાપ્રધાને તેમના વાલીને ટકોર પણ કરી હતી કે જે બાળકી છે એ બાળકીને ઠંડીમાં હેરાન ન કરશો એટલા માટે પણ, પરંતુ એમના જે માતા પિતા હોય છે તેમને પણ એવું હોય છે કે બાળકો પણ વડાપ્રધાન છે તેમના આશીર્વાદ મેળવે, તેમને જોવે. અને એના માટે જ લોકો છે બાળકોને લઈને પણ અહીંયા આવતા હોય છે. અને એનું જ ક્યાંક કારણ રહ્યું છે કે આ તમામ રોડ શોની અંદર જેટલી પણ આ જે રોડ છે એ રોડની અંદર તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. અને આવનારા 2 દિવસ સૌરાષ્ટ્ર માટે ખૂબ મોટી ભેટ લઈને આવતા દિવસો છે. અને એમાં ખાસ જ્યારે વડાપ્રધાન ગુજરાતના મહેમાન, અને એમાં પણ કહેવાય છે કે સૌરાષ્ટ્રની ધરતી માટે કે એક વખત તો ભૂલો પણ ભગવાન, એ સૌરાષ્ટ્રની ધરા ઉપર જ્યારે વડાપ્રધાન આવતા હોય ત્યારે એમના સ્વાગતમાં પણ કોઈ પણ પ્રકારની કચાશ સૌરાષ્ટ્રવાસીઓ નહીં રાખે. કારણ કે આ કાઠિયાવાડ છે અને કાઠિયાવાડની તાસીર રહી છે કે કોઈ પણ વ્યક્તિ એના ઘર આંગણે આવ્યો હોય તેને જમ્યા વગર અથવા તો તેને ચા પાણી વગર નથી જવા દેતા. ત્યારે આ તો દેશના વડાપ્રધાન આવે છે અને એના આવકારોમાં કોઈ કચાશ સૌરાષ્ટ્રવાસીઓ નહીં રાખે. અને એની થનગનાટ છે અહીંયા દેખાઈ રહ્યો છે. અને અત્યારે મોટા બેનરો છે એ પણ લગાવવામાં આવ્યા છે, સ્ટેજ પણ બનાવવામાં આવે છે. અને સ્ટેજની સાથે સાથે જોઈ શકાય કે લોકોની મેદની પણ અહીંયા ઉમટેલી છે એ દેખાઈ રહી છે. અને એના જ કારણે ક્યાંક લોકોમાં એક ઉત્સાહ અને આનંદનો માહોલ છે દેખાઈ રહ્યો છે. બાળકોથી લઈને તમામ જે લોકો છે અહીંયા પહોંચ્યા છે અને તેમને આવકારવા માટે અહીંયા પહોંચ્યા છે, ત્યારે લોકોમાં પણ એક અનેરો આનંદ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. એ જ વસ્તુ ફલિત કરી રહી છે કે લોકોમાં કેટલો આનંદ અને ઉત્સાહ છે. અને એના જ કારણે લોકો જે છે એ પણ મોદીના નારા પણ અહીંયા લગાવી રહ્યા છે. ફરીથી એક વખત આપ જોઈ શકો છો કે જ્યારથી પણ લોકો અહીંયા ઉભા છે ત્યારે મોદીના નારા અવિરત અહીંયા લાગી રહ્યા છે. અને એને લઈને જ ક્યાંક લોકો છે એ ક્યાંક ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે. અને કેટલાક લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરીએ. શું કહેશો, આજે વડાપ્રધાન સૌરાષ્ટ્રની ધરાના મહેમાન બની રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની તાસીર રહી છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો એની આગતા સ્વાગતામાં કોઈ કચાશ નથી રખાતી. આ તો વડાપ્રધાન આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે જામનગરમાં. અને આજે જામનગરમાં રોકાણ કરી અને
એ દ્વારકા નરેન્દ્ર મોદી સાહેબ જે આપણે બ્રિજનું ઉદ્ઘાટન કરશે તો તેને આપણી ગુજરાતની પ્રજા તેમજ ઓલ ઓવર ઇન્ડિયાની જે હિન્દુ જે પ્રજા છે તેમને બહુ જ ફાયદો થશે અને બહુ જ સારું કાર્ય કરે છે નરેન્દ્ર મોદી સાહેબ. તમે શું કહેશો કે યુવાન છો, યુવાન તરીકે આપણા દેશના વડાપ્રધાનને કેવી રીતે જોવો છો, એમની કાર્ય પદ્ધતિ, કાર્યશૈલી? આજની યુવા પેઢી મોદીને ખૂબ માને છે, મોદી સરને ખૂબ ચાહે છે અને યુવા પેઢી મોદીજીને સપોર્ટ પણ કરે છે. અત્યારે મારા મિત્ર છે, આ મારો ભાઈ તુષાર છે, અમે બધા અત્યારે રેલીમાં આવ્યા છીએ કેમ કે અમે મોદીજીને ખૂબ સપોર્ટ કરીએ છીએ અને મોદીજી દેશનું ભવિષ્ય સારું ઈચ્છે છે, અમારું ભવિષ્ય સારું ઈચ્છે છે, એટલા માટે અમે મોદીજીને ખૂબ સપોર્ટ કરીએ છીએ. અને અબકી બાર 400 की પાર જ છે, એ ફાઇનલ વસ્તુ છે અને પાકું આજ વખતે આ ફેરે 5 વર્ષ પાછું મોદી સરકાર જ આવશે, એ અમે ઈચ્છા છે. શિક્ષણ નીતિ પણ સુધારી છે, યુવા પેઢીને પ્રોત્સાહન પણ સારું આપ્યું છે, શિક્ષણ બાબતે બીજી બધી બાબતે સારું યોગદાન આપ્યું. એક જ નારો છે કે અબકી બાર મોદી સરકાર, જય જય શ્રી રામ. જય જય શ્રી રામના નારા અને અબકી બાર મોદી સરકાર ફરીથી. તમે શું કહેશો, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ છે અહીંયા વડાપ્રધાન? અરે આનંદની વાત તમે ના કરો. આનંદ એવો છે અમારી પાસે કે આ વખતે અમારે એવું ગણતરી છે કે ચૂંટણી કરવાની થતી જ નથી. આ જોઈ લ્યો, આ બધાય આ કોઈને કોઈ કંકોત્રી મૂકી નથી, બધાય એના પ્રેમને હિસાબે આવેલા છે, બધાય આ જોઈ લ્યો. એટલે અમારું બધાનું એવું કહેવાનું થાય છે કે હવે મોદી હોય ને જ્યારે ચૂંટણીમાં ત્યારે ચૂંટણી કરવાની થતી જ નથી. મોદી મોદી ઉત્સાહ અને આનંદ બતાવી રહ્યો છે કે આ જે પ્રકારે માહોલ બની રહ્યો છે, માહોલની અંદર લોકોમાં એક લોકપ્રિયતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વધી રહી છે અને એનું જ ક્યાંક કારણ છે કે લોકોની જે ચાહના છે દેખાઈ રહી છે અને એના માટે જ લોકો એક અભિભૂત થઈ અને પોતાનો આનંદ પણ વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે. આપ જોઈ શકાય છે કે આ જે રસ્તો છે એ રસ્તો જે તરફથી વડાપ્રધાન આવવાના છે એ રસ્તો ટ્રાફિક માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને પેટ્રોલિંગની વચ્ચે રેન્જ આઈજી અત્યારે જ અહીંથી નીકળ્યા છે, તેઓ પણ સતત જે રૂટ છે એનો પેટ્રોલિંગ કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે લોકોમાં પણ એક આનંદમય માહોલ છે અને રસ્તો જ્યારે બંધ કરવામાં છે, આખો રોડ છે કોન્વે માટે ખુલ્લો કરી દેવામાં આવે છે, ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. એટલે કે હવે કોઈ પણ ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રસ્તા ઉપરથી પસાર થઈ અને તેમનું જે રાત્રિ રોકાણ છે સર્કિટ હાઉસ ત્યાં જશે. લગભગ 1 થી 1.5 કિલોમીટર લાંબો રૂટ છે અને આ રૂટ ઉપર અલગ અલગ પોઈન્ટ ઉપર સ્ટેજ બનાવવામાં આવે છે. આ સ્ટેજ ઉપર મોદી સાહેબનું સ્વાગત, અભિવાદન કરવામાં આવશે, તેમને આવકારવામાં આવશે, સાથે સૌરાષ્ટ્રની જે નૃત્ય કલાઓ છે તેને પ્રસ્તુત કરવામાં આવશે, ગરબા ગાવામાં આવશે. અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ઝાંખીઓ, પ્રકૃતિઓ પણ બનાવવામાં આવી છે. લાઇટિંગ વ્યવસ્થા પણ એ પ્રકારે કરવામાં આવી છે. આખો જ 1.5 કિલોમીટરનો જે રોડ છે એને શણગારી, લાઇટોથી શણગારી દેવામાં આવ્યો છે અને સાથે જ એમ કહી શકાય કે દ્વારકાના પવિત્ર, જેને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે અને તેને લઈને સુદર્શન સેતુનું આવતીકાલે જ્યારે તેઓ લોકાર્પણ કરવાના છે એને લઈને આજની રાતે વડાપ્રધાન ગુજરાતમાં આવી જવાના છે અને તેઓ જામનગર છે ત્યાં આગળ તેઓ હોલ્ડ કરવાના છે અને આવતીકાલે સવારથી તેઓ દ્વારકાના તેમના અલગ અલગ પ્રકલ્પોને લઈ, લોકાર્પણને લઈને તેમના કાર્યો છે એ કાર્યોને તે કાલ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ તેઓ જામનગરથી દ્વારકા જવા માટે રવાના થશે. ત્યારબાદ સૌથી પહેલું જે સુદર્શન સેતુ છે તેનું લોકાર્પણ, બાદમાં દ્વારકાધીશના દર્શન, ત્યારબાદ ગોમતી તળાવ. બાદની વાત કરીએ તો 2 કલાક છે એ રિઝર્વ રાખવામાં આવ્યા છે એટલે અને ત્યારબાદ જનમેદનીની સંબોધન પણ વડાપ્રધાન કરવાના છે અને તેને લઈને જ આજે જ્યારે વડાપ્રધાન જામનગરમાં આવી રહ્યા છે તો તેને લઈને એક ઉત્સુકતા અને એ પણ રામલલ્લાનું જ્યાં સ્થાપના કરવામાં આવી, રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને તેને લઈને હજી ઉત્સાહ બરકરાર છે ભારતવાસીઓમાં અને એ પણ ગુજરાતની ધરામાં જામનગરના વાસીઓમાં પણ દેખાઈ રહ્યું છે કે આખા જ રસ્તા ઉપર એ રામના ધ્વજ છે, એ રામ ભગવાનના ધ્વજ લગાવવામાં આવ્યો છે, જય શ્રી રામ લખેલા કેસરીઓ ફેલાયેલો દેખાય છે અને એ જ દ્રશ્યમાન પણ થઈ રહ્યું છે કે કોન્વે છે, પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને પેટ્રોલિંગની સાથે સાથે લોકો છે એ પણ તેમને અભિવાદન કરતા નજરે પડી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ સતત અને આ ખાલી રસ્તા બતાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ પણ ક્ષણે હવે આ રસ્તા ઉપરથી પસાર થશે અને તેને લઈને જોઈ શકાય છે કે પોલીસનું પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને કોઈ પણ ક્ષણે વડાપ્રધાન છે તેઓ નીકળશે અને આ જ રસ્તા ઉપરથી વડાપ્રધાન જ્યારે પસાર થવાના છે તો તેમને નિહાળવા માટે, તેમને એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં જનમેદની આ જામનગરના રસ્તા ઉપર
ઉતરી આવી છે. અને હમણાં જ એક ભાઈએ જેમ કીધું કે આ કોઈ પણ એવા વ્યક્તિઓ નથી કે જેઓને આમંત્રિત કરવામાં આવ્યા હોય કે નિમંત્રણ પત્રિકાઓ અથવા તો કંકોત્રીઓ લખી અને બોલાવવામાં આવ્યા હોય. આ વડાપ્રધાનની લોકચાહના છે, તેમની લોકપ્રિયતા છે અને એમના હૃદયમાં રહેલો વડાપ્રધાન છે તેમના પ્રત્યેનો પ્રેમ છે. એ પ્રેમ આ લોકોને અહીંયા ખેંચીને લાવ્યો છે. એ પ્રેમ અહીંયા એમને આ કલાકો સુધી ઊભી રહેવા માટેની તાકાત આપી રહ્યો છે અને આ પ્રેમ જ છે કે તેમને નિહાળવા માટે લોકો રસ્તા ઉપર આવ્યા છે. અને એને લઈને વડાપ્રધાન પણ જ્યારે પણ કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યારે લોકોનું અભિવાદન છે એ સ્વીકારવા માટે તત્પર હોય છે. અને એના માટે જ વડાપ્રધાન પણ તેમના જે રૂટ હોય છે એમાં રૂટ ઉપર જ્યારે લોકો એકત્રિત થતા હોય છે તો તેમનું હાથ હલાવી અને તેઓ તેમના લોકોનું અભિવાદન ઝીલતા હોય છે. અને તેને લઈને જ જામનગર છે, જામનગરના રસ્તાઓ ઉપર સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને સ્ટેજ ઉપર અલગ અલગ પ્રકારની ઝાંખીઓ પ્રસ્તુત કરવામાં આવશે. અને સાથે જ મોટી સંખ્યામાં જનમેદની જે બંને બાજુ રોડની બંને બાજુ એ જનમેદની છે અને જનમેદની જ કહી રહી છે. અને સાથે સાથે જ કહી શકાય કે સ્ટેજ જે બનાવવામાં આવે છે સ્ટેજ ઉપર જે રીતની તૈયારીઓ દેખાઈ રહી છે આપ જોઈ શકાય છે કે હવે વડાપ્રધાનને આવવાનો સમય અને તેમને આવકારવાનો સમય ખૂબ નજીક છે. અને તેને લઈને જ લોકોમાં પણ ઉત્સાહ છે ધીમે ધીમે વધી રહ્યો છે. કારણ કે જે રીતે પોલીસ ગાડીઓની સાયરન, એમ્બ્યુલન્સની સાયરન સાથે જ જે લાઇટો દેખાઈ રહી છે, લાઇટો પરથી ફલિત થઈ રહ્યું છે કે આ રસ્તા ઉપરથી વડાપ્રધાન નીકળશે. ત્યારે હમણાં જ આપણા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કરતા લોકોએ પણ મોદીના નારા, જય શ્રીરામના નારા, અબકી બાર 400 કે પાર એનડીએ ગઠબંધનની સાથેની જે વડાપ્રધાને વાત કરી છે સાથે 312 ની વાત છે તે. અને આ રીતે આપણે વાત કરીએ તો એ જ રીતે જે કામ છે થઈ રહ્યું છે અને અહીંયા લોકો પણ તેમના અભિવાદન માટે એકત્ર થયા છે. જી.